સુરત શહેર પોલીસ દ્વારા સુરતના ઝોન 1 વિસ્તારમાં આવતા પોલીસ સ્ટેશન વરાછા, પૂના, કાપોદ્રા, સરથાણા, લસકારા અને સારૂર પોલીસ સ્ટેશન ખાતે થયેલા ક્રાઇમમાં મોબાઈલ ચોરી, સાયબર ક્રાઇમ, દાગીનાના રોકડ રૂપિયા જે ચોરાયા હોય અથવા સાયબર ફ્રોડ થયેલો હોય તેવા ગુના વહેલી તકે ઉકેલી જે ચોરાયેલા માન અને રોકડ ટ્રકમાં સમયમાં 13 તુચકો અર્પણ અંતર્ગત લોકોને પરત આપવામાં આવ્યો છે, જેમાં ટોટલ 56 લાખનો મુદ્દામાલ અને 15 લાખના વરાછા પોલીસ સ્ટેશનમાં, 6,11,000 પૂના પોલીસ સ્ટેશન તેમજ 8,69,000 સારોલી પોલીસ સ્ટેશન અને 3,09,000 સરથાણા પોલીસ સ્ટેશન અને 21 લાખનો મુદ્દામાલ કાપોદ્રા પોલીસ સ્ટેશનના તમામ પોલીસ સ્ટેશનનો 56 લાખનો મુદ્દામાલ 13 તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત ફરિયાદીને પરત આપવામાં આવ્યો હતો। આજથી 2 વર્ષ પહેલાં મારી ગાડી ચોરાઈ ગઈ હતી અને પછી મેં પૂણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કે મારી ગાડી ચોરાઈ ગઈ છે અને 2 વર્ષ પછી મને પૂણા પોલીસ સ્ટેશનવાળાએ ગાડી મને પરત આપી દીધી છે। એટલે હું ખૂબ આભાર માનું છું કે પૂણા પોલીસ સ્ટેશનવાળાએ મહેનત કરીને મારી ગાડી મને પરત આપી દીધી છે, એના માટે ખૂબ આભાર। જય હિન્દ, જય ભારત। અમે 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં અમારો મુદ્દામાલ આશરે 9 લાખ આજુબાજુનો મુદ્દામાલ મેળવવા માટે આવેલા છીએ। તારીખ 25/2/25ના રોજ અમારે ત્યાં શ્રીમતનો પ્રસંગ હતો, સરદાર પટેલ સમાજની વાડી મિની બજાર। એ પ્રસંગ દરમિયાન ત્યાં એક અજાણી સ્ત્રી ચોરી કરવા માટે આવેલી અને અમારું બેગ આશરે 9 લાખ તથા ઘરેણાઓ 9 લાખના ઘરેણા તથા સાથે રોકડ રકમ સાથે ચોરી કરી અને જતી રહેલી। એ ચોરીના અનુસંધાનમાં અમે વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલ, જે વરાછા પોલીસ સ્ટેશને તે અનુસંધાને કામગીરી કરેલ, સતત 49 કલાક કામ કરેલ અને 300 કેમેરા ચેક કરેલ અને આરોપીને પકડી પાડવામાં આવેલ, 2 દિવસમાં પકડી પાડવામાં આવેલ અને સરસ મજાની કામગીરી કરેલ અને તે બદલ હું વરાછા પોલીસ સ્ટેશનનો આભાર માનું છું। અમારો કિરણ ચોકમાં નાયરાનો પંપ છે, જ્યાંથી અમારે 7,09,000 રૂપિયાની ચોરી થયેલી હતી અને ચોરી કરી અને આરોપી યુપી બિહાર જતો રહ્યો હતો। અમે કાપોદ્રા પોલીસ ચોકીમાં ફરિયાદ કરાવી હતી, તો કાપોદ્રા પોલીસ ચોકીમાં પીઆઈ આસુરા સાહેબ અને પીએસઆઈ વાઘેલા સાહેબે અમને ખૂબ એમનો હું આભારી છું, ઋણી છું કે જેમને વિધિન 8 દિવસની અંદર મારા પૈસા અમને પરત કરી આપ્યા છે। આરોપી અત્યારે જેલમાં છે અને અમારા પૈસા અમને ટાઈમસર મળી ગયા છે, જે અમને આશા નહોતી કે પૈસા અમને મળી શકે છે, પણ હું ખૂબ દિલથી આભારી છું સુરત શહેર પોલીસનો, ખાસ કરીને અસુરા સાહેબ અને પીએસઆઈ વાઘેલા સાહેબનો ખૂબ ઋણી છું। અમે જે અમારી પાસે 1 કરોડની ખંડણી માંગેલી હતી ને એનો અમે કેસ દાખલ કરેલો હતો। એ જે પેમેન્ટ અમારું પરત અત્યારે પોલીસ દ્વારા આપવામાં આવતું હતું 13 તુચકો અર્પણ, એ કાર્યક્રમની અંદર અમે ઉપસ્થિત થઈને અમારા 5 લાખ રૂપિયા અમને પરત મળતા હતા, એટલા માટે અમે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છીએ। પોલીસને અમે ખૂબ ધન્યવાદ આપવા માંગીએ છીએ। ખરેખર આ પેમેન્ટ આપણે ભૂલી ગયા હોય કે ક્યારે પાછું આવે એવું આપણે વિચાર્યું જ ન હોય, પણ આ લોકોએ ખૂબ સારી મહેનત કરી અને એ લોકોએ અમને અમારું 5 લાખ રૂપિયા પેમેન્ટ પાછું આપ્યું છે। એટલે ખરેખર સુરત શહેર પોલીસ સ્પેશિયલ સીપી સર એન્ડ સારોલી પોલીસ સ્ટેશન સંદીપભાઈ વેકરિયાનો ખૂબ હું આભાર માનું છું કે એ લોકોએ ખૂબ સારું કાર્ય કરી અને લોકોની આટલી સરસ મદદ કરી અને એમનું પેમેન્ટ એમને પાછું અપાવ્યું, જેમ કે અમારું પેમેન્ટ અમને પાછું અપાવ્યું। એમ એવું હતું કે અમે રાત્રિ દરમિયાન સૂતા હતા ત્યારે અમારા 6 ફોન ચોરી થઈ ગયા હતા, જેમાં 3-4 આઈફોન હતા અને 2 ફ્લિપના ફોન હતા। જે દરમિયાન અમે સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવી હતી અને ટૂંક સમયમાં ગણતરીના દિવસોમાં અમારા ફોન શોધી કાઢ્યા છે અને અમને અત્યારે આ 13 તુચકો અર્પણ કાર્યક્રમમાં અમને અર્પણ કર્યા છે। સરથાણા પોલીસ સ્ટાફને અમે ખરે દિલથી બધા ધન્યવાદ દેવા માગીએ છીએ અને આભાર વ્યક્ત કરવા માગીએ છીએ બધા અમારા ગ્રુપ તરફથી। ડીસીપી ઝોનના પોલીસ સ્ટેશનના આજે એક 13 તુચકો અર્પણના જે કાર્યક્રમ રાખવામાં આવ્યું, આ કાર્યક્રમમાં અલગ પોલીસ સ્ટેશનના અલગ પ્રકારની જે મુદ્દામાલ જેવી કે વાહનો, મોબાઈલ ફોન, રોકડ અને દાગીના આ જે ભોગ બનનારને પરત કરવામાં આવ્યું હતું અને આ જે 6 પોલીસ સ્ટેશનમાં જે A ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન છે અને B ડિવિઝનના 3 પોલીસ સ્ટેશન છે અને તમામ મુદ્દામાલના જે કિંમત છે મળીને 56 લાખના જે મુદ્દામાલ પરત કરવામાં આવ્યું। થેન્ક યુ। કાનાભાઈ મેર, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।